એક બેન હમણાં એવું કે ખબર છે કે હું નેની હતી ને એટલે મેં એવું સાંભળ્યું હતું કે તમે દેડકાને પથ્થર મારો ને દેડકાને પથ્થર તો તમને બોબડી હાહુ મળે. હવે કે મને અફસોસ થાય છે એને. જો એક વખત કાઠું મન કરીને એક પથરો ખાલી સડકાઈ દીધો હોત ને દેડકા ભૂલ થઈ જાય કે મારી. બોલો વહુની તમે તમન્નાઓ તો જો કે દેડકાને પથરો માર્યો હોત તો સારું તો હાહુ બોબડી મળત. અને જો આપણો દરેક વખત સાસુઓના ઝઘડામાં હું આપણને એવું લાગે કે બહુ ખરાબ હોય. આમ તો એવું આપણે જોતા હોઈએ છીએ ને વાસ્તવિકતા હોય એટલે આપણે એવું જાણીએ છીએ. પણ અમુક વખત એવું નહીં હોતું. અમુક વખત બિચારી વહુઓને હાહુ એ ખરાબ આવે. ખરાબ એટલે એવું કંઈક પેલી રીતે ખરાબ નહીં પણ ચીડ કર કરે. હાહુ કરે એની છોકરી જોડે કમ્પેરિઝન કરે. હું તમને કહું કે તમારું સુખી સંસાર જીવન ચલાવવું હોય તો તમારી વહુની કમ્પેરિઝન તમારા વહુની બરાબરી ક્યારેય તમારી છોકરી જોડે કરાય નહીં. આ તો ચાલુ થઈ જશે, આ મારી છોકરી ઓમ કરતી હતી તું નહીં કરતી, પછી ઝઘડા જ થાય. વહુની કમ્પેરિઝન કદી પોતાની દીકરી જોડે કરાય નહીં. તમારી દીકરીની હાહુ એની દીકરી જોડે કમ્પેરિઝન કરે. તમારી દીકરી હોય ધારો કે એ એના હામાગામ સાસરે ગઈ હોય અને ત્યાં એની સાસુ એની કમ્પેરિઝન એના દીકરી જોડે કરશે તો તમને ગમશે? ના ગમે ને. એમ આપણે વહુ આવો તો એની આપણે દીકરી જોડે કરીએ કે મારી દીકરી ઓમ ને મારી દીકરી એમ, ઝઘડા જ થાય. જો સુખી જીવન જીવવું હોય તો તમારે વહુને દીકરી બનાવવી પડશે. તમારા જો અત્યારે વાસ્તવિક અત્યારે વૃદ્ધાશ્રમના બધા કિસ્સા બધા તમે જોતા આપણે બધા જોઈએ કેટલા વધતા જાય. એનું કારણ હું સાસુ બહુના ઝઘડા, સાસુઓમાં બિચારો પછી ભાઈ વચ્ચે હલવાય, બરોબર. અને 99.99% આ વહુઓની પણ એક માઇનસ પોઈન્ટ કહું કે 99.99% વહુઓના લીધે જ, ઘરની વહુઓના લીધે જ સાસુઓના વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. અને એ વહુઓની ખોમી છે પાછી. તમે મા બાપ ના રાખી શકો. મારું કેવું એમ છે કે જે વહુઓ આવી હોય ઘરે, તમે વિચાર કરો કે તમારા ભાઈની ઘરવાળી તમારી મમ્મીને કાઢી મૂકો તો તમને કેવું થાય? એમ તમે કોઈકના છોકરાની માને કાઢી મૂકો છો તો તમને અંદર દયા જેવું નહીં આવતું? મને એમ થાય. પણ અમુક તો હારા હોય છે ને અઠોડ દયા તો નોમે હોતી નહીં. અમુક કેવું કરે ખબર છે, એમના પિયર જાય ને તો એમની ભાભી એમની મમ્મીને થોડું આમ તેમ ફલાણું ઢીકણું રાખતી હોય ને, આમ થોડું ઓછું રાખતી હોય તો તરત કહેશે એ અમારા ભાભી તો આમ કરે છે, અમારા ભાભી તો ઢેકણું કરે છે. અને પોતે એમના સાસરામાં જઈને કોઈ ના કરતી હોય કે ખાવું હોય ખાય મારે, આવું ના ખાવું હોય કોઈ. આપણે ભાભીને ક્યારે હકથી કહી શકીએ કે તમે મારી મમ્મીને રાખો, જ્યારે આપણા જે પેલા પતિ હોય ને એમની મમ્મીને હરખું રાખતો હોય ત્યારે આપણે આપણી ભાભીને કહી શકીએ. હવે આપણે જ આપણી હાહુ ના રાખતો હોય ને આપણે આપણી ભાભીને કહીએ કે તમે તમારા હાહુને વ્યવસ્થિત રાખો મારા મમ્મીને, ભાભીએ ગોડી તો ના હોય પછી. લગ્ન પેલા ભાઈબંધનો ફોન આવો, બરોબર, એટલે આપડે ભાઈબંધ કઈ રીતે વાત કરીએ? હા ભાઈ બોલ, હા કોમમાં જો આવું થોડી વાર યાર, હા કાને શાંતિ રાખ ને યાર, શાંતિ ભાઈ ને યાદ કર થોડી વાર યાર, આવું શાંતિ રાખ. અને લગ્ન પેલા ઘરવાળીનો ફોન આવે ને એટલે હા હા દીકુ જમી લીધું? શું જમી હતી આજે? શું બનાવ્યું હતું તે મમ્મીએ મારા? શું બનાવ્યું હતું? એ સિચ્યુએશન પછી ઊભી થઈ જાય. પછી આવે લગન પછીની વાત. લગન પછી ઘરવાળીનો ફોન આવે ને એટલે હા બોલ, હું કોમ કોમ કરવા દે કે કોમ કરીશું નહીં તો ઘર ચલાવીશું, ઘર નહીં ચલાવીશું ખાઈશું કઈ રીતે? લગન પછી ભાઈબંધનો ફોન આવે એટલે જેવી વાત હોય, બોલ મારા કલેજા બોલ, હા તાર ભાભી જોડે બેઠો કે નવરો બેઠો હાલ જ આવ્યો કે ચિંતા ના કર તો જ ઉભો રહે. લગન પેલા છે ને ઘરવાળી વાલી લાગે અને ભાઈબંધ તો કે છે જ ને એવું લાગે. અને લગન પછી ભાઈબંધ વાલો લાગે અને ઘરવાળી તો કે હવે સાજ ના કચવા જવાનું છે. આ બધી જેવું તમને કહું ને આ બધી આપણી હકીકતો છે અને જે આપણે જીવીએ છીએ. અને હકીકતો તમે સાંભળો ને તો તમને મજા આવે ને મને બોલવાની મજા આવે.
જોક્સ બનાવીને બોલવો ને જે હું હકીકતોમાં અહીંયા જોક્સ બધા બને ઘણા લોકો મન કે આવું બધું લાવો છો ચોથી. હવે આ તો મને નહીં ખબર હું ચોથી લાવું છું. ભગવાન મને ઉજાડે હું બોલાવી દઉં, તમને ઠપકાઈ દઉં, તમે કહેશો વાહ વાહ વાહ, એટલે પછી મારે વાહ 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 પૈસા છે પણ વાક્ય તમે સાંભળ્યું છે કે અતિથિ દેવો ભવ. મહેમાન તો આપણે ભગવાન સમાન માનીએ આપણું બધા, અને સારી વાત છે આપણો. પણ મહેમાન આવવાના હોય ને એટલે તમે જોજો ઘરમાં બધું વાતાવરણ કેવું થઈ જશે. મહેમાન આવવાના જાણે રૂબરૂ ભગવાન જ આવવાના હોય ને એવું થઈ જશે. મહેમાન આવવાના હોય ને એટલે અમુક ની મમ્મીઓ તો એમના છોકરાના સોફા ઉપર ના બેહવા દે, નીચે ઉતર કે મહેમાન આવવાના છે, બધું કવરના બવર તો સેટિંગ લાવી દે કે ખાસ મહેમાન આવવાના હોય ને આપણે બાથરૂમમાં નાવાનું થોડું લેટ થયું હોય, નહીં બહાર આવીને તો મમ્મી પાછી તરત કે બાથરૂમ બરાબર સાફ કરી દેજો, મહેમાન આવવાના. એટલે આ મહેમાન તો કોઈ સીધા આવીને બાથરૂમમાં નાવા થોડા જશે. અચ્છા તો જમવા બેહન એટલે નાટકો ના કરતો, ઓમ છે તેમ છે, આ શાક આવું છે, થોડું મીઠું આમ છે, મરચું આમ છે, જે હોય ને એ ચલવી લેવાનું કે મહેમાન આવવાના છે. મહેમાન ને કેવું લાગે કે મહેમાન તો સારું કરશે. એક ભાઈ મસ્ત નહીં ધોઈને ખુશ હતા. તમે જો ભગવાનના દર્શન કરીને સવારના 10 સવા 10 થયા હતા, બહાર આવ્યા, દરવાજો ખોલ્યો તે દરવાજામાં એક ભાઈ ઉભા હતા. તો ભાઈએ પૂછ્યું, બોલો ભાઈ કોનું કામ છે? અરે કે પાર્સલ આવ્યું છે. તે ભાઈએ એમ કહીને જોયું કે પાર્સલ તો મેં નહીં મંગાવ્યું. હર્ષોથી આવ્યું પાર્સલ. પેલો પાર્સલ વાળો કે ભાઈ તમે નહીં મંગાવ્યું પણ તમારી ધર્મ પત્નીએ મંગાવ્યું છે કે બોલાવો. પેલો ભાઈ કે કોને? અરે કે તમારી ધર્મ પત્નીને બોલાવો, કન્ફર્મ કરો. ધર્મપત્ની આવે તો પેલા ભાઈએ કીધું પાર્સલ તે મંગાવ્યું છે? અરે કે હા મેં મંગાવ્યું છે. શેનું પાર્સલ છે કે આટલું મોંઘું? અરે કે એ તો મારો થોડો ફેસ ગ્લો કરવા માટેનો સામાન છે કે. પેલો કે આનું ફેસ ગ્લો કર્યામાં મારું બેંક બેલેન્સ લો થઈ જવાનું સાકે. ઘણો નહીં થઈ જાય છો, ઘરવાળીના ફેસ ગ્લો કર્યામાં બેલેન્સ લો થઈ જાય બાપા. ભાઈ પાર્સલ વાળો કેવા લાગ્યો, પાર્સલ વાળો સલાહ લેવા લાગ્યો. અરે કે આટલી રૂપાળી ઘરવાળી હોય ને એના માટે તમે આવો મેકઅપનો ખર્ચો ના કરી શકો? આટલો ગ્લો કરવાનો સામાન મંગાવ્યો ભાભી, એમાં શું થઈ ગયું કે? પેલા ભાઈએ પાર્સલ વાળાને કીધું કે તારો લગ્ન થઈ ગયો છે બકા? પેલો કે ના. પેલા ભાઈ કે એટલે જ તો આવું બોલી શકા કે એટલા એક વખત લગ્ન થઈ જવા દે કે પછી આ ડિલિવરી બોય છે ને એનો પગાર તો પૂરતો નહીં રહે, લોનો લઈને પૂરો કરવો પડશે કે શાંતિ. તમે કોઈ માણસના અંગાતે ગયા હોય કામથી, કઈ પણ કામથી, અને માણસ તમને ખવડાવવાના ને એક સમય આખો દાડો તો ચાલે, પણ એ માણસ ચા ના પીવડાવે સાહેબ, બહુ ખોટું કહેવાય. બહુ મને ખબર નહીં પડતી લોકો ચા વગર કેમનું ચાલે છે. અમુક લોકો ચા નહીં પીતા હોતા, બિલકુલ નહીં એટલે નહીં, સહેજે નહીં પીવાની. આપણે ઘેર આવીને પૂછીએ ચા પીશો? નહીં કે ચા નહીં પીતા અમે. આપણે કહીએ ઓકે અમારે દૂધ બચે એટલે બચાવવાની ભાવના ના હોય, દૂધ બચાવવાની યાર. એવી રીતે આપણે દૂધ ભેગું કરીને તો શું કરવું છે? પીવાનું તો હોય જ ને હવે લોકોના ને આપણે બધો ચા તો પાવો જ પડે માણસ આવે એટલે. પણ વાત એવી છે કે જો હા એના ઉપરથી એક વાત યાદ આવી, તમારા ઘેર કોઈ મહેમાન આવે સાહેબ તો તમારે એમ ના કહેવાનું કે ચા પીશો. પેલો હમવારો બિચારો શરમમાં જાય કે આ મને પૂછો છે, જો હું હા પડે તો કેવું લાગશે. તમારે એમ કહેવાનું કે હું તમારા માટે ચા મૂકું. તમે તો સીધું એમ કહો ચા પીશો એટલે પેલો બિચારો શરમમાં મારે ના કહી દે. તમારે ઘરે આવો તો તમને એમ કહેવાનું બરોબર ચા મૂકું થોડી મૂકું કે થોડી. એને નહીં પીવી હોય ને તો એમ કહી દેશે કે ના આ તો એને પીવી હોય બિચારાને, પણ તમે એમ કહો ચા પીશો એટલે એને શરમમાં ના પાડવી પડે, એને બિચારાને પીવી તો હોય પાછી. એટલે તમારે યાદ રાખવાનું કોઈ મહેમાન તમારા ઘેર આવો તો તમારે એમ ના કહેવાનું તમે ચા પીશો,
તમારે એમ કહેવાનું તમારા માટે ચા મૂકવું હોય, એને પીવી હોય તો હા પાડશે, એને પીવી હોય તો કશું બોલશે જ નહીં, અને નહીં પીવી હોય તો એમ ચોખ્ખું કહી દેશે કે ના ના હું હમણાં જ પીને આવ્યો છું, ચા રવા દો. પણ તમે તો કોઈ મહેમાન આવે સીધું એમ કહો જમવાનું જમશો, ચા પીશો, એટલે પેલા બિચારાને કઈ રીતે હાય પાડવી, કઈ રીતે નાય પાડવી. મહેમાન આવ્યો તો જો તમારે જમવાની ઈચ્છા હોય તો તમારે એમ કહેવાનું ચલો જમી લો. એ જમીન આવ્યો છે તો એમ કહી દેશે હું જમીન આવ્યો. મહેમાન આવ્યો ને ચા પીવડાવવાની તો એમ કહી દો ચા પીશો, એમ નહીં કહેવાનું તમારા માટે ચા મૂકવું. જો એ ચા પીને આવ્યો છે તો બિચારો હા કહી દેશે હું ચા પીને આવ્યો છું, રવા દો. પણ આપણે એમ કહીએ ચા પીશો, જમશો, પેલો બિચારો હા પાડે કે ના પાડે? હા પાડે તોય લેજો, ના પાડે તોય લેજો. યન બિચારાને કેવું થાય છે ખબર છે કે લગ્ન પહેલા મમ્મીનો કોમ ના કરાયું હોય, લગ્ન પછી બૈરું એવું ખતરનાક મળે તો કોમ કરાવવાના દારા આવે એટલે બહુ પેલું થાય. અને અમારી જેવા મમ્મીઓ તો અત્યારથી જ ધમકી આલે હો પાછું, કારણ કે આપણા ઘરમાં કોમ કરવાનું ને બધું ઓછું, થોડું આમ ઓછું કરાય, એમ સ્વીકાર લેવાનું હોય એમાં હું જે છે. તો મારી મમ્મી રોજ તો જો હાલ તું કોમ નહીં કરાવતો ને પણ તારી ઘરવાળી આવી અને જો તું એને કોમ કરાયું તો પછી તારા ને મારા સંબંધો બગડશે. એનું કેવું થાય મને ના કરાવવાનું અને બૈરાને કામ કરવાનું, ઘરવાળી આવે એને કામ કરાવવાનું, એવું થાય. દરેક માને એવું થાય, પણ એ તો પાછળથી એવું બોલે નહીં, પણ તો હાલ આપણને કોમ કરવામાં તો ટેકનિક તો એમને જોવો ને એટલે આપણને હાલ ધમકી આલે. એટલે આપણને શું કોઈ ગમતું હોય એવું હોય ને આપણને કામ કરવાનું કહેતું હોય તો પછી આપણને મગજમાં થોડું થોડું રહે કે જો હાલ નહીં કરાવવાનું પછીથી કરાય તો પછી મમ્મીને ડખો પડશે. એટલે આપણે શું કરીએ કે હાલે કરાવીએ થોડું, પછી થોડું કરાવીએ, એવી સુખી જીવન જાય. બાકી તમે લગ્ન પેલા બિલકુલ કોમ ના કરાવતા, લગ્ન પછી કોમ કરાવો સાહેબ તો તમારી ઘરવાળીને તો સારું સારું જ લાગે, પણ તમારી મમ્મી તમને ખૂણામાં લઈ જઈને પકડી પકડીને કહેતો ખરા જ. મને તો કે પાલું પાણી પીવું હોય ને તો એ બૂમો પડતા હતા કે લાવો પાણી, લાવો પાણી. ને હવે કે બોલો સોસાયટીના ગેટ જોડે કે પાર્લર જોડે છાસની થેલી લેવા મોકલ્યા હોય તોય તમે તો એમ કહેતા હતા કે ના મને હું નહીં જઉં મમ્મી. હવે તો બૈરું કે છે છાસની થેલી લઈ આવો એટલે કે આખું વાક્ય ભરવા રહેતા નહીં લઈ આવો શકે. હમણાં એક ભાઈનો પગાર આવ્યો ને તેમની ઘરવાળી આવી હો તરત દોડતી કે સાંભળો સાંભળો સાંભળો. પેલો કે બોલ પગાર આવી જાય, તમારો પગાર આવ્યો? પેલો કે હા પગાર આવ્યો. હાસ કે પગાર આવી ગયો કે શાંતિ કે હું ખુશ થઈ જઈ. પેલો કે પગાર મારો આવ્યો છે, બિલ મારે ભરવાનો, ખુશ તું કેમ થાય શકે? અરે કે મેં એક વસ્તુ વિચારી શકે વસ્તુ. પેલો કે શું વિચારી તે? અરે કે આપણે તમારો પગાર આવે ને એની હું રાહ જોતી હતી, આપણે ફટાફટ જમવા જઈએ હોટલમાં, બહુ ટાઈમ થઈ ગયો કે જમવા ગયા નહીં, યાદ તો જઈએ કે. એટલે પેલા ઘરવાળાને એમ થયું કે ખાસા ટાઈમથી જમવા ગયા નહીં, લાવ ખુશ થશે છોકરોની મમ્મી, તે જમવા જઈએ. તે ઘરવાળાએ હા પાડી દીધી, ચલ કશો વાંધો નહીં આપણે જઈએ છીએ જમવા આજે રાત્રે 8 વાગે. તે તો 8 વાગે જમવા જ્યાં હોટલમાં જમવા જ્યાં તે પેલો બિચારો ઘરવાળો હજી તો હાથ ધોઈને આવે છે. આ તો બધો ઘેરથી હાથ બાથ ધોઈને કમ્પ્લીટ થઈને જાયેલો હો. પેલો હાથ ધોઈને આવ્યો ને ટેબલ ઉપર આવીને બેઠો અને કે ચલો મંગાવો. પેલી કે મંગાવવાની જરૂર નહીં, એ તો બધું મંગાવી દીધું કે. બોલો કે શું મંગાવ્યું? મને પૂછવું તો પડે ને શું મંગાવ્યું? અરે એમાં શું પૂછવાનું હોય કે રોજ જમવાનું બનાવું છું ઘેર, તમને પૂછું છું કે ઓય હું નવાઈની વાત છે. મંગાવી દીધું તમે જો તો પેલો કે ચલો કશો વાંધો નહીં, મંગાવી દીધું કોઈ ચિંતા નહીં, પણ મને એમ તો કે શું મંગાવ્યું? એટલે પેલી કે જુઓ પેલા તો ભીંડી મસાલા મંગાવ્યું બરોબર, પછી મંગાવ્યું પનીર અંગારા, પછી થોડો ગુલાબ જાંબુ મંગાવ્યો, મસાલા પાપડ મંગાવ્યો, પછી જીરા રાઈસ મંગાવ્યું છે, છેલ્લે આવશે થોડું શ્રીખંડ મંગાવ્યું છે, અને છોકરાને કેરી રસ પીવો તો કેરી રસ પીશે, અને તમારે લચ્છી બચ્છી મંગાવી તો મંગાવી દેજો જમ્યા પછી. પેલો ભાઈ કે આપણે જમવા આવ્યા છીએ કે ભંડારો કરવા આવ્યા છીએ? પનીર અંગારા, ભીંડી મસાલા, મસાલા પાપડ ને શ્રીખંડ ને લચ્છી ને રસ ને આ બધું ચો સેટિંગ આવે છે.
એની કે બધું થોડું થોડું ખાવ પણ તોય ખાવું તો સજ. પછી તમે કે બહુ ટાઈમે લઈને નહીં આવતા હોટલમાં એટલે કે ઘાટ નહીં આવતો. આજે તો કે ઘાટ આવ્યો છે પાછું તમારો પગાર આવ્યો છે કે ખતરનાક બૈરા હોય અમુકના. એટલે આના ઉપરથી તમને શીખવા શું મળે કે સમયસર પગાર આવો તો ઘરવાળીને સમયસર શું કહેવાય હોટલમાં જમવાને લઈ જવું બૈરો છોકરોને. નહીં તો પછી જો એવો એમનો વારો આવી ગયો ને તો પછી તમારો વારો કાઢી નાખશે. આમ તો આવું બધું તમે ભાઈઓને બોલતા હોપડ્યા હશે, પણ એક બેન એમના ઘરવાળા વિશે જબરજસ્ત કહેતો હતો. એક બેન હમણાં મને કે બબલુભાઈ મને છે ને લગ્ન પહેલા મારા ઘરવાળા ગુલાબના ફૂલ જેવા લાગતા હતા, કે ગુલાબના ફૂલ જેવા. તો મેં કીધું લગ્ન પછી કેવા લાગે છે? મેં કીધું તમને લગ્ન પછી કેવા લાગે છે? કે લગ્ન પછી તો હું વાત જ કરું, જવા દેજો કે. પણ મેં કીધું કયો તો ખરા. અરે નહીં કેવું કે. અરે મેં કીધું કયો ને લગ્ન પછી કેવા લાગે છે? મને કે હવે તો ધતુરાના ફૂલ જેવા લાગે છે. મેં કીધું લગ્ન પહેલા ગુલાબના ફૂલ જેવા લાગતા હતા, લગ્ન પછી ધતુરાના ફૂલ જેવા કેમ લાગે છે? મને કે લગ્ન પહેલા મને બીક હતી કે આ ગુલાબના ફૂલ જેવા છે, આમને કોઈ તોડીને લઈ ના જાય. અને હવે લગ્ન પછી ધતુરાના ફૂલ જેવા છે ને એટલે મને એમ થાય છે કે તોડીને લઈ જાય ને તો એ સહન તો નહીં કરીએ. વાતે કી જાય છે. આપણે કોઈક પૂછીએ ને કે હું આપણે કોઈક લાવીએ, આપણે એમ કહીએ કે કોઈક લાવવાનું છે, હું લાવવાનું છે? આપણે એમ કહીએ ચોક જવાનું છે, ક્યાં જવાનું છે? બસ બૂમા પાર ખરા. આપણે પૂછીને કોમ છે, હું કોમ છે? પણ શાંતિથી તો બોલતા આવડતું જ નહીં કે બોલો હું કરવાનું કંટાળી. હોય છો અમુક ના ઘરવાળા. જો હું તમને હકીકત જ કહું, બધી હકીકત જ કહેતો હોઉં છું આમ તો હું. અમુક ના ઘરવાળા હોય છે, એમની ઘરવાળી બિચારી બોલાવતી હોય ને પ્રેમથી તો એમ કે છે કે આપણા જગ્યાએ જવું છે, ક્યાં નહીં જવાનું? એમ કે છે કે આપડા લાવવાનું છે, કઈ નહીં લાવવાનું, અત્યારે આમ છે તેમ જેમ ફલણું. એટલે પણ પ્રેમથી બોલ કર ડાઈ માના દીકરા. આમ છે તેમ છે ફલાણું છે ઢેકણું છે બૈરો બાપડા પછી કંટાળા યાર અમુક તો. જો એમના સમર્થનમાં બોલવું પડે. એ ગામમાં રહેતા હોય, સોસાયટીમાં રહેતા હોય, ગામમાં સોસાયટીમાં નવી સગાઈ થાય ને કોઈકની એટલે શું થાય, વાતોનો દોર શરૂ થાય, વાતો ચાલુ થાય. જોયું કે થાય જી હા સગાઈ, થાય જી સગાઈ કે ચોય થાય એવી હતી જ નહીં કે ખબર નહીં કે કઈ રીતે મોની ગયો, કઈ રીતે છોકરી હા પાડી દીધી કે નહીં કે અને તો કોણ હા પાડી દીધું રહેવાનું છોકરી ને છોકરી હા પાડી મત મન ચોક દુઃખ થાય છે કોને ચમ હા પાડી ના પાડી જીભા દોક બાપડા. દુશ્મનની સગાઈ થતી હોય, દુશ્મનની કટ્ટર દુશ્મનો હોય એની સગાઈ થતી હોય ને તો થવા દેવાની બિચાર. એના સુખી સંસાર વધે, એની પેઢી આગળ વધે, એનો વંશ આગળ વધે તો સારું ને યાર. હા તો સગાઈ થાય ને સગાઈ જોવા આવે ને તો અમુક લોકો તો હંતાળી રાખવો પડો પાછા. અત્યારે એવા ગોધા ગપ દબાવે અંદર તો પછી હા યાર. કારણ કે તું અત્યારે માણસો ખબર નહીં તકલીફ થઈ ગઈ છે, કોઈકનું હારું થતું હોય ને તો જોઈ નહીં એકતા. કોઈ સગાઈ કરી હોય ને તો કે ઓહો બાર તો પેલા ને સાંભળતું તો એમ જ કે સારું થયું, તાર તો થઈ જ જવાની હતી, ઓમ ને તેમ ને ફલાણું દીકણું. પણ પછી જેવો જે વ્યક્તિ જાય તરત ચાલુ કરી દે કે હોય તો કે ખબર નહીં કઈ રીતે હગાઈ થઈ જાય, કે અમારા લાલો જેટલો હોશિયાર હતો એની નહીં થતી, કે આ તો છોકરી એવી આઉટલાઈન ની હશે કે તો જ થાય. છોકરા બિચારા સગાઈ ના થતી હોય ને તો તરત એમ કે છે તો કે છોકરી એવી હશે, છોકરી મમ્મી ની કુટુંબ એવું હશે ને ફલણું ઢેકણું. એટલે સીધે સીધા હું છગ્ગા મારો તો મારું કેવું એમ છે. આપણને ખબર ના હોય હોમે વાળાની પરિસ્થિતિ, આપણને કોઈ વાત ખબર ના હોય હું તો કોઈ ના બોલે. એની બિચારા સગાઈ થઈ હોય તો એનો મેળ આવ્યો, બે જણા થઈ જાય, એમનું નસીબ. આ બધા નસીબ ના ખેલો જોડીએ ઉપર વાળો બનાવે, આપણે ખાલી નિમિત્ત છીએ, પસંદ આપણે કરવાની હોય બરોબર. પણ સગાઈ થઈ જાય તો કોકના સારામાં સારું રહેવાનું. આ તો સગાઈના તો મેં બહુ બધા કિસ્સા વાપર્યા અને બધા જ તમને ઠપકાવું છે. તો
કોઈ બિચારો બાપડો છોકરો એવો હશે ને કે જેની સગાઈ નહીં થાય એવી હોય પણ સગાઈ થઈ જાય બરોબર તો લોકો કહે છે ખબર છે એટલે કે હા માં છોકરી એ કે એના જેવી જ હશે અલ્યા પણ એના જેવી તો એના જેવી મળી તો ખરા કે તમારા છોકરા હાવ અઢા મરી જાય છે બરોબર છે